11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી આપણે વિષયાંક એટલે કે પાઠ સુંદરીની શોધ ભણ્યા, જેમાં એક વિડિયો લેક્ચર આપણે ભણ્યા જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ, જેના લેખક છે જયશંકર ભોજક. બે પેરેગ્રાફ આપણે ભણ્યા. પેજ નંબર 27 માં ત્રીજા પેરેગ્રાફથી આગળ શરૂ કરીએ. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. બાબુભાઈ શેઠ છે એ મુંબઈના કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેવા જતા. રેલવે સ્ટેશનની આજુબાજુના વિસ્તારને મોટે ભાગે પરા કહેવામાં આવે છે. આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા. બાબુભાઈને 2-3 દિવસે મળવા જતા હતા. આ સમય દરમિયાન એક દિવસ અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી ગયો. લેખક બાબુભાઈને મળવા જતા ત્યાં એકવાર અચાનક લલિતાનું પાત્ર મારે કેમ ભજવવું એનો આદર્શ એટલે કે એનો એક નમૂનો જડી ગયો. જયશંકરે એટલે કે એનું સુંદરી ઉપનામ છે, જયશંકરે એક નાટકમાં લલિતાની ભૂમિકા ભજવી. પણ લલિતા કેવી હોય, એની ઉંમર કેવી બતાવી, એના વસ્ત્રો કેવા હોય, એની વર્તન કેવું હોય, આ જે વિચારમાં હતા એનો એક નમૂનો એમને એક છોકરી મળી ગઈ. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. ત્યાં બાબુભાઈને મળવા માટે એક યુવતી આવવાની છે અને એની સગાઈ થઈ ગઈ છે, એટલે કે આવતા વર્ષોમાં એ બાબુભાઈના કુટુંબમાં દીકરાની પત્ની બનવાના છે. આની જાણ એ કન્યાને હતી, તેટલી જ જાણ શ્રી બાબુભાઈ તેમજ તેમના પત્નીને હતી. કૃષ્ણાબેનને પણ હતી. બાબુભાઈના પત્ની નામ શું? કૃષ્ણાબેન. આથી એમણે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો. સત્કાર કરવો એટલે આદર સત્કાર, વધુ એટલે દીકરાની પત્ની. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા. મુખ હસી હસી જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા હતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. ગૂંચ એટલે મૂંઝવણ. લેખકના મનમાં જે ગૂંચ હતી, મૂંઝવણ હતી, એ શેનાથી ઉકલી ગઈ પ્રશ્ન સાથે સોલ્વ કરાવી દઉં છું, સાંભળજો. તો બાબુભાઈને મળવા માટે એના પુત્રવધુ હજી લગ્ન નથી થયા, સગાઈ થઈ ગઈ છે, એ મળવા આવ્યા અને બાબુભાઈ અને એના પત્ની કૃષ્ણાબેન થી લલિતા જે આવનાર સ્ત્રી જે શરમાય છે, હસી જાય છે, છતાં મોઢું એકદમ પેટ વ્યવસ્થિત રાખે છે. આના ઉપરથી લેખકે નક્કી કર્યું કે હું નાટકમાં લલિતા બનવાનો છું. શું બનવાનું છે? લલિતા. લલિતાને નાટકમાં શું કામ કરવાનું છે? એના પતિ જુગલને મળવાનું છે. કે જે માં એના સસરાથી શરમાતી એની બાજુમાં ગઈ વાતચીત કરી, એ હું જુગલ સાથે વાતચીત કરીશ. આવો એક એને નમૂનો એમાંથી જડી ગયો. એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. લલિતાના પોશાકમાં ઉકેલ પણ મને મળી ગયો. મને એક કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ. એને એમ હતું કે લલિતા મારે બનવાનું છે તો કેવા વસ્ત્રો હું પહેરું, એના રંગ કેવા હોય, એની માપસાઈ જે પોશાક વસ્ત્રોનું હોય કેવું હોય, એ આવનાર બાબુભાઈની દીકરાની પત્નીને જોઈ અને એને ખ્યાલ આવ્યો, બસ આવા જ વસ્ત્રો મને શોભશે, મારે એક સ્ત્રી તરીકે નાટકમાં પાત્ર ભજવવાનું છે ત્યારે. અને એને એની સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ. એમની પાસેથી કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચય પછી થોડીક વાતો કરી શકું એવી હિંમત મારામાં આવી અને તેમનામાં પણ આવી. 2-3 દિવસ ત્યાં રોકાણા, બે વચ્ચે થોડી વાતો થઈ અને પછી લેખકે દિલ ચોખી વાત કરવાની હિંમત કરી કે બેન માફ કરજો, મારે એક સ્ત્રીનું પાત્ર ભજવવાનું છે, મારે મારા પતિ સાથે હું એક સ્ત્રી હોયો અભિનય કરવાનો છે અને આ બાબત થોડીક મૂંઝવણો તમે મને મૂંઝવણથી દૂર કરો. એક વખતે નમતે બપોરે દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાના બાયોની બો બાંધતા હતા. પોલકો એટલે સ્ત્રીઓનો એક વસ્ત્ર અને બો એટલે જે પોલકું પહેરતી વખતે જે દોરી બાંધવાની આવે છે અને શું કહેવાય? બો. બાંધવામાં વપરાતી દોરી. અને પોલકો એટલે વસ્ત્ર, આમાં લખ્યું છે સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. એ દીવાનખાનામાં લેખક ગયા ત્યારે આ જે છોકરી છે એ પોલકાને બો દોરી બાંધતી હતી. કસ થી આવે ને પાછળ બાંધવાની. તેઓ પોતાના પોલકાની બાયોની, બાય એટલે આ બંને બાય
ભાઈઓની બહુ વાંધા હતા. મારા ઓરડામાં પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બેન, પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. આ બેને હસીને મને છૂટથી જવાબ આપ્યા અને દરજીનું ઠામ ઠેકાણું બતાવ્યું. લેખકના મનમાં સતત એ જ વિચારો છે કે મારે એક સ્ત્રી તરીકે પાત્ર ભજવવું છે. કેવા વસ્ત્ર પહેરવું, કેવા કલર પસંદ કરવું, ક્યાં સીવડાવવું. ત્યારે આ છોકરીને પોલકાની બહુ બાંધા જોઈ અને કીધું કે આ પોલકું બ્લાઉઝ તમને એકદમ સરસ લાગે એવું છે. એની બોં જે છે, દોરી છે, પણ એને એકદમ મેચ થાય છે. આ તમે કપડાં છે એ કયા દરજી પાસેથી સીવડાવો છો, જેથી હું ત્યાં જાઉં અને મારી સાઈઝના એ કપડાં સીવડાવી શકું. વારંવાર કહું છું, લેખક પુરુષ છે, એને એક સ્ત્રીનો અભિનય કરવાનો છે, એટલે એક સ્ત્રીઓચિત કપડાં એને પસંદ કરવા પડે. એ વખતે એમને સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે મારું અવલોકન એમને રંગમાં જ ઉતારવા માટે કર્યો છે. ત્યારે જે ઓલી છોકરી છે, આવનાર મહેમાન પુત્રવધુ બનવાની છે, એને સ્વપ્નમાં પણ ખ્યાલ નથી કે આ લેખક જે છે જયશંકર, એ મારું અનુકરણ સ્ટેજ ઉપર કરશે. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, સાંગોપાંગ એટલે આખે આખું નકશી, એ જ સંકોચ સૂટથી આપેલો જવાબ, એ બધું જ લલિતાની ભૂમિકામાં ઉતારવાનું છું. આમ 2-3 દિવસ મારામાં અવલોકનની લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો. એ છોકરી પાસેથી લેખકને ઘણું શીખવા મળ્યું. કેવા કપડાં પહેરવા, ક્યાં સીવડાવવા, કવી રીતે વાત કરવી, કેવી શરમ અનુભવવી, આ બધું એની પાસેથી શીખવા મળ્યું. ત્યાર પછી નાટક તાલીમ થયા બાદ 26/7/1902 ને મંગળવારની રાત્રિએ પહેલું વહેલું ભજવવામાં આવ્યું. નાટક તૈયાર થઈ ગયું, પહેલી વાર ભજવવાનું છે. ક્યારે ભજવવામાં આવ્યું? 1902 110-12-20 વર્ષ પહેલાની વાત છે. મંગળવારની રાત્રિએ પહેલું વહેલું ભજવાયું હતું. પ્રેક્ષક ગૃહની આગલી જરોળમાં બાબુભાઈ અને તેનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. આજે જે આપણે પિક્ચર જોવા જઈએ તો બાલ્કની એ બધું હોય છે ને, એમ જે આ નાટકની મંડળી છે, નાટકના ડાયરેક્ટર છે બાબુભાઈ, એ બધા પ્રેક્ષકોની એટલે કે જોવાવાળા, આપણે પિક્ચર જોવા જઈએ તો આપણે પ્રેક્ષક કહેવાય, એ આગલી હરોળમાં બેઠેલા છે, આગલી લાઈનમાં. નાટક પૂરું ભજવાઈ ગયું પછી નાટકની થયેલી અસર અને બાબુલાલે કહેવા માટે બાબુભાઈ થબ્યા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી અને પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયું અને લોકો ઉપર મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતો જાણે અસલ આપની ગુલાબ. જે ઓલી છોકરી છે એ છોકરીનું નામ શું હતું? ગુલાબ. આ ગુલાબ કોણ છે? બાબુભાઈની પુત્રવધુ, ભવિષ્યમાં બનવાની, હજી લગ્ન નથી થયા. લેખક જે છે, શું નામ છે? જયશંકર. એને કોના જેવો અભિનય કર્યો? ગુલાબ જેવો. શેમાંથી શીખ્યા? એ ગુલાબમાંથી. ગુલાબ બાબુભાઈને મળવા આવી ત્યારે આ બંને વચ્ચે જે વાતચીત થઈ, એને જે શરમની અનુભૂતિ કરી, આ બધું જયશંકરે રંગમંચ ઉપર ગુલાબની ભૂમિકા ઉતારી. રંગમંચ એટલે સ્ટેજ, બીજું કાંઈ નહીં. ફરીવાર બોલું છું. પ્રેક્ષક ગૃહની આગલી જ હરોળમાં બાબુભાઈ અને તેનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર અને મને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થવ્યા. અમે અમારો વેશ ઉતારી નાખ્યો. વેશ ઉતાર્યો એટલે આ પુરુષ છે જે પેન્ટ શર્ટ પહેરતા હતા એની જગ્યાએ એને ચણિયો, બ્લાઉઝ, ચુંદડી, નથડી આ બધું પહેર્યું હતું. એ વેશ ઉતારી અને બહાર આવ્યા. એમની પાસે ગયા. નાટક ખૂબ સરસ રીતે ભજવાયા અને લોકો ઉપર ખૂબ મોટી અસર થઈ અને સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતા તો જાણે અસલી આપની ગુલાબ. જયશંકરે શેનું પાત્ર ભજવવાનું છે? લલિતાનું. પણ આ જયશંકર જે લલિતા બન્યા, એ લલિતા કેવી લાગતી હતી? આપની ગુલાબ. કોણ કહે છે? આ કૃષ્ણાબેન બાબુલાલને કહે છે કે જયશંકરે જે લલિતાનું પાત્ર ભજવ્યું એ એવું ભજ્યું કે આપણને એમ થાય કે આપણી ગુલાબ સ્ટેજ ઉપર વહી ગઈ છે. આપણે ભૂલી ગયા કે આ જયશંકર પુરુષ એક સ્ત્રીનો વેશ લઈ અને લલિતા બનીને આવ્યો છે. પણ આ તો સાંગોપાંગ એવું લાગતું હતું કે બસ આ તો ખરેખર જયશંકર નથી, આ તો આપણી ગુલાબ જ છે.
આ વખતે કૃષ્ણબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યું, શેઠ, આ લલિતા તો જાણે આપણી ગુલાબ, એવું જ હસતું, એવું જ બોલવું, એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી. હું તો બ્રહ્મા પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી ગઈ. કૃષ્ણાબેન એના પતિને કહે છે કે શેઠ, મને તો ઘડીક ભ્રમ વેમ પડ્યો કે આ સ્ટેજ ઉપર આપણી ગુલાબ ક્યાંથી આવી. આ તો જયશંકરનું પાત્ર છે, આ તો લલિતા છે. પણ લેખકે એવો અભિનય કર્યો કે જોનાર દરેક પ્રેક્ષકને એવો અનુભવ થયો કે આ એક સ્ત્રી છે. અને ઓલા જે માણસો બેસે એટલે કે બાબુભાઈ અને કૃષ્ણબેન છે, એમને તો એમ જ થયું કે આપણી પુત્ર વધુ ત્યાં જતી રહી. એવું ટૂંકમાં એમણે અનુકરણ કરીને ભજવી બતાવ્યું. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક મને અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા. લેખકના અભિનય ગુરુ કોણ? બાપુલાલ નાયક. લેખક અને બાપુલાલ નાયક નાટક ભજવાઈ ગયા. પછીના દિવસે ચોપાટી પર ફરવા ગયા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું કે આજે આખી રાતનો ઉજાગરો છે, મારાથી સહજ બોલાઈ જ હોય. વરે શાદી, તેમણે કહ્યું, સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો. નાટક ભજવાઈ ગયું, સરસ લોકોમાં અસર થઈ. હવે લેખક અને એમના ગુરુ બાપુલાલ નાયક ચોપાટીમાં ફરવા ગયા. ત્યારે બાપુલાલ નાયક કહે છે કે ભાઈ જયશંકર, આજ મને બહુ ઉજાગરો છે. તો આ પૂછે છે શાના માટે ઉજાગરો છે? તો એ કહે છે કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે. કેટલામો ભાગ જોઈ લો, ચોથો છે કે ત્રીજો? અરે શાદી, તેમણે કહ્યું સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે. સરસ્વતી ચંદ્ર ખૂબ મોટી ગુજરાતી સાહિત્યની નવલકથા છે, જેના ઉપર સિરિયલ પણ બની. ખૂબ અદ્ભુત, વાંચવી ગમે તેમ છે. એક એક ભાગ એક એક નવલકથા જેવો છે. આજની જે સમસ્યાઓ છે, લોકોની જે પીડાઓ છે, આ બધું જ ટૂંકમાં રીત રિવાજથી માંડીને બધું જ એમાં ખૂબ આલેખ્યું છે. વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે? એ વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી. બોલો, 12 વર્ષની ઉંમરે આટલું નોલેજ છે. આ સરસ પાત્ર ભજવી શકે છે. તેમણે થોડી સમજણ પાડી અને આ એક નવલકથા છે, લેખકે ચોથો ભાગ બહુ મોડો બહાર પાડ્યો છે. હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ મજા આવી. મેં પૂછ્યું, તેના 4 ભાગ છે? તો તેને પહેલો ભાગ આપણે ત્યાં હશે? તેને કહ્યું હા છે. મેં પૂછ્યું, હું તે વાંચું? તેને કહ્યું વાંચે. આ પછી નવલકથા શું છે એ જાણવાનો મને સહેજ ઉત્કંઠા થઈ. તેમની પાસેથી પહેલો ભાગ લઈ મેં નવલ વાંચવાનું શરૂ કર્યું. ક્રમે ક્રમે તેના 4 ભાગ સમય કરીને 7 વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામણ હતું. મોહ, કામણ એટલે મોહિની, આપણને વશીકરણ કરી નાખે, આપણે એનાથી બંધાઈ જઈએ. એવું નવલકથાનું કામણ હતું કે મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આટીઘૂટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ આલેખેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજવા લાગેલું. લેખક પાસે શિક્ષણ 2 ચોપડીનું એટલે કે 2 ધોરણનું જ છે. બાબુલાલ નાયકને કીધું કે તમને ખૂબ મજા આવી તો હું વાંચું. એટલે બાબુલાલ નાયકે કીધું હા વાંચો. એટલે 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગ, સરસ્વતી ચંદ્રના 4 ભાગ 7 વખત વાંચ્યા. શિક્ષણ ઓછું આવવાને કારણે વિરહની વ્યથા, પ્રેમની આટીઘૂટી, અમુક તળપદાર શબ્દો આવું જ્ઞાન નથી. પણ જેમ વાંચતા જાય એમ નવા નવા પ્રશ્નો સર્જાતા જાય અને નવા પ્રશ્નોના જવાબો મળતા જાય. જ્યારે કોઈ વસ્તુ આપણને ન સમજાય ત્યારે વારંવાર વાંચવું જોઈએ. આપોઆપ એના રસ્તા આપણને મળી જાય છે. આ સરસ્વતી ચંદ્રના 4 ભાગ 7 વખત વાંચી અને જયશંકર સુંદરી આપણને શીખવાડે છે કે કોઈ પણ વસ્તુમાં એટલા ઊંડા ઉતરી જાઓ કે પછી એમાં કશું અઘરું રહેતું નથી. તળિયા સુધી જવું પડે. તમારે પાણીમાં પડી અને જો તરતા શીખવું હોય તો એકવાર તળિયા સુધી જવું પડે. ઉપર છબછબિયા કરવાથી કોઈ વસ્તુ નહીં. એક આ ઉદાહરણ પાડ્યું છે. કોઈ પણ વસ્તુમાં તમારે પારંગત મેળવવી હોય, તમારે એ વસ્તુમાં સર્વશ્રેષ્ઠ બનવું હોય તો એના મૂળ સુધી પહોંચવું પડે. પેલી કુસુમ સુંદરી, કુસુમ, કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, તેમજ અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા, એ સર્વ પાત્રોએ મારા મન પર ભારે અસર કરી. આ બધા જે પાત્રો છે શેના પાત્રો છે?
સરસ્વતી ચંદ્ર, ગોવિંદરામ ત્રિપાઠીની નવલકથા છે સરસ્વતી ચંદ્ર. એના જે 4 ભાગ છે એમાંના આ પાત્રો છે: કુમુદ, કુસુમ, અલપ કિશોરી, સૌભાગ્ય સુંદરી, ગુણ સુંદરી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા. આ સર્વત્ર પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. મારા મન ઉપર એટલે જયશંકરના મન ઉપર. જયશંકરે આ ભાગ વાંચ્યા, એના મન ઉપર આ પાત્રોની અસર થઈ. તેના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હતો તેના અહીં દર્શન થતા હતા. કે મારે એક નારી તરીકે જો સ્ટેજ ઉપર પાત્ર ભજવવું હોય તો નારી કેવી હોવી જોઈએ, એનો વેશ કેવો હોવો જોઈએ, એનો સંવાદ કેવો હોવો જોઈએ, આ દર્શન મને કે આ ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર નવલકથામાંથી, આ નારી પાત્રોમાંથી આ હું અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. મને સમજાયું કે હું સુંદરીની શોધમાં છું. તે આ નવલકથાના પાને પાને આ લખેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. લેખક કહે છે કે હું એક શોધમાં છું. જયશંકર ભોજક શેની શોધમાં છે? એક સુંદરીની શોધમાં. સુંદરીની શોધમાં એટલે પોતે યુવાન છે, પોતે પુરુષ છે, એક સ્ત્રીને શોધી અને લગ્ન કરી લેવા, આવો અર્થ ન કરતા મહેરબાની કરીને એમણે એક એવી સુંદરી ગોતવી છે, ઈ સુંદરી એને પોતે બની અને સ્ટેજ ઉપર ભજવવું છે. આ સુંદરીની શોધમાં છે. એવું પાત્ર મળી જાય, એ પાત્ર પોતાનામાં ઉતારે અને પોતે એ સુંદરીનો વેશ સ્ટેજ ઉપર ભજવી શકે. ઈ સુંદરી આ સરસ્વતી ચંદ્રના એક એક પાને આલેખાયેલી છે. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મળતો હતો. આ અભ્યાસ મારા પૂરતું પરિણામ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. મનોરથ જાગવો એટલે મનની ઈચ્છાઓ જાગવી. લેખકને એમ થયું કે મારે કુમુદ સુંદરીનું પાત્ર ભજવવું છે. કોઈ ન હોય તો ઘરની સામે અરીસામાં બેઠા બેઠા અથવા અરીસા સામે ઉભા રહી નવલકથા સામે રાખે અને એના સંવાદનું વાંચન કરે. એવા અભિનય કરે કે પોતે સ્ત્રી છે, પોતે કુસુમ સુંદરી જેવો ચહેરો કરી શકે છે, પોતે કુસુમ સુંદરી જેવી શરમ અનુભવે છે. સતત પ્રેક્ટિસ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. રાતની ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે જીવનમાં જે સ્વપ્ન સેવાઓ સિદ્ધ કરવા જોઈએ તો એ સ્વપ્નો સેવા હોય તો એ સ્વપ્ન સતત આપણને સુવા ન દેવું જોઈએ, સતત જગાડવું જોઈએ કે હજી તારે આ કરવાનું છે, હજી તારે આ કરવાનું છે. આ જયશંકરના મનમાં એક મનોરથ જાગ્યો કે સરસ્વતી ચંદ્રમાં જે સ્ત્રી પાત્રોનું આલેખન થયું છે એમાંની કોઈ એક સુંદરી, પછી કુસુમ સુંદરી હોય કે ગુણ સુંદરી, હું ક્યારે ભજવી જાઉં. આના માટે સતત અરીસામે ઉભે રહી અને સતત મહેનત કરવાની ગઈ. થોડા વર્ષ પછી અમારી મંડળીઓનો સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. ગોવર્ધનરામ કોણ? સરસ્વતી ચંદ્રના લેખક. અને આ બાબુલાલભાઈ છે એ મંડળીના નાયક છે. એમણે કીધું કે સરસ્વતી ચંદ્ર જે તમે નવલકથા બનાવી છે એનું અમને નાટક બનાવી દો તો નાટકને અમે ભજવી શકીએ. નવલકથા વાર્તા ભજવી ન શકાય, એ વાંચી શકાય, સમજી શકાય, પામી શકાય, અનુભવી શકાય. તમારે જો એના પાત્રો બનાવી અને ભજવવું હોય, પિક્ચર રૂપી બનાવવું હોય તો એનું નાટકમાં રૂપાંતર કરવું પડે. એટલે જે આ લેખક એટલે કે જયશંકર અને બાબુલાલ ને વગેરે મંડળીના સભ્યો છે એને ગોવર્ધનરામને વિનંતી કરી કે તમે સરસ્વતી ચંદ્ર નવલકથા બનાવી છે એમાંનું અમને એમાંથી રૂપાંતર કરીને નાટક બનાવી દો, જેથી અમે આને ભજવી અને લોકો સુધી પહોંચાડીએ, મનોરંજન મેળવીએ. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ એમને મોકલી આપી નહીં. એમણે કીધું કે કયું પાત્ર ભજવાનું છે, ચિત્ર મોકલો. હવે એને પાછો ખુલાસો નથી કર્યો કે શું એનું કાંઈ ખબર નહીં, પણ કોઈ પણ કારણોસર આ મોકલવામાં આવ્યું નહીં. 2 મિનિટનો સમય આપું છું વિદ્યાર્થી મિત્રો. આ સરસ્વતી ચંદ્ર એટલે કે પહેલી કુસુમ સુંદરી ત્યાંથી માંડી અને એમને મોકલી આપીની ત્યાં સુધીનો પેરેગ્રાફ ખૂબ ધ્યાનથી વાંચજો. થોડીક વાક્ય રચના અટપટી છે, દરેક વિદ્યાર્થી વાંચવામાં ધ્યાન આપે. 2 મિનિટ.
ફરીવાર હું વાંચું છું, ધ્યાન આપજો. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ નવલકથાને લઈ અને મોટેથી વાંચતો. અરીસો એટલે કાચ. અને એ પાત્રોનો અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો હતો. એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ એટલે કે એકતા પ્રાપ્ત કરવા માંગતો હતો. જો પાત્રમાં ક્રોધથી વાંચતી હોય તેના ચહેરા ઉપર ક્રોધ આવવો જોઈએ. પાત્રમાં લાગણીની ભીનાશ હોય તો આપણા ચહેરા ઉપર એ આવવું જોઈએ. ટ્રાય કરશે. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુસુમ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાએ સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માંગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાએ એમને મોકલી નહીં. સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામ તૈયાર થયા. એમણે છબીઓ એટલે કે ફોટા, ચિત્રો માંગ્યા, પણ કોઈ કારણથી મોકલ્યા નહીં. બરાબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. ફરીવાર તમને થોડુંક રિવિઝન કરાવી દઉં છું. પાઠ ત્રીજા લેક્ચરમાં પૂરો થશે. ખૂબ મોટો છે. 30 મિનિટ ઉપર મોબાઈલમાં પણ ઉતારી શકાતું નથી અથવા વિદ્યાર્થીઓ કંટાળે છે એટલે વિભાગ પાડીએ છીએ આપણે શરૂઆત કરી કે ભાઈ જયશંકર સુંદર, જયશંકર ભોજક, એને ઉપનામ મળ્યું સુંદરી. શિક્ષણ 2 ચોપડી. બરાબર ધ્યાન આપજો. એમના ગુરુ બાપુલાલ નાયક. એમને સુંદરીનું ઉપનામ સેના ઉપરથી મળ્યું? નાટકમાં સુંદરીનું પાત્ર ભજવવાથી. સુંદરીનું પાત્ર ભજવવાથી શેનું ઉપનામ મળ્યું? સુંદરી. બીજી વાત આપણે જોઈએ તો લેખકે જ્યારે ગુલાબની ભૂમિકા ભજવવાની હતી. કોની ભૂમિકા ભજવવાની હતી? સોરી, ગુલાબની, લલિતાની. લેખકે કોનું નાટક ઉપર શેનો અભિનય કરવાનો છે? પહેલા વસ્તુ ધ્યાન આપજો, લલિતાના પાત્રનું. કે લલિતાના પાત્રનું અનુકરણ શેમાંથી કર્યું? તો કે ગુલાબમાંથી. ગુલાબ કોણ છે? બાપુલાલ નાયક છે. એમની પુત્રવધુ બનવાની છે, હજી લગ્ન થયા નથી. ત્યારબાદ એ નાટક ખૂબ પ્રખ્યાત થયું. લોકોને એ ભાવની ખૂબ અસર થઈ. જયશંકરની ખૂબ ખ્યાતિ વધી. હવે બાપુલાલ નાયક અને સુંદરી એક વખત ચોપાટીમાં ફરવા જાય છે. ક્યાં જાય છે? ચોપાટી. ત્યારે બાપુલાલ નાયક છે ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્ર ભાગ 4 રાત્રે વાંચ્યો એટલે ઉજાગરો થઈ વાત કરે છે. કોણ કરે છે? બાપુલાલ નાયક. કોને કરે છે? જયશંકર ભોજક. ત્યારે જયશંકર ભોજક બાપુલાલને કહે છે અને ગુરુને કહે છે કે આ હું વાંચું? ત્યારે એમને કહેવામાં આવે છે હા વાંચો. અને જયશંકર ભોજક એકવાર નહીં 4 ભાગ 7 વાર વાંચે છે. અને અરીસા સામે ઉભા રહી કુસુમ સુંદરી અને ગુણ સુંદરીનો અભિનય પણ કરે છે. મનમાં એક ઈચ્છા જાગે છે કે આ સરસ્વતી ચંદ્ર જો નાટકમાં રૂપાંતર થાય તો હું આ કુસુમ સુંદરી કે ગુણ સુંદરીનું પાત્ર સ્ટેજ ઉપર ભજવી શકીશ. એમણે અને મંડળીના જે શું કહેવાય ટ્રસ્ટીઓ છે, બાપુલાલ નાયક જેવા મંત્રીઓ છે, એમણે ગોવર્ધનરામને વિનંતી કરી કે તમે સરસ્વતી ચંદ્રને નાટકમાં રૂપાંતર કરી દો. ગોવર્ધનરામે હા પાડી. છબીઓ મગાવી. કોઈ કારણસર છબી આપી શક્યા નહીં. ત્યાં સુધી આપણે આ પાઠ ભણ્યા શરૂથી માંડીને 2 લેક્ચર તમને ભણ્યા. પહેલો બીજો. અત્યારે જે મેં આ શોર્ટ તમને સમજાવી એ પાઠ શરૂ થયો ત્યારથી માંડીને અહીં સુધીની ઘટના છે. બરાબર છે? હવે ત્રીજો લેક્ચર આપણે ભણશું ત્યારે પાઠ પૂરો થશે. એકવાર નહીં 2 વાર નહીં. એમાં જયશંકર સુંદરી એટલે કે જયશંકર ભોજક ઉપનામ સુંદરી એ આપણને સૂચન કરે છે કે કોઈ વસ્તુ ન સમજાય તો વારંવાર વાંચો, આપોઆપ સમજાઈ જશે. આ વિડિયો લેક્ચર એકવાર નહીં, જરૂર પડે તો 2 વાર જુઓ.
આ કોઈ ફિલ્મી વિડીયો નથી કે તમે જોઈ ઓકે પેપરના સમાચાર જોઈ લીધા, નહીં. આ સમજવા માટે છે, આમાંથી પરીક્ષામાં પૂછાવાનું છે અને એક એક શબ્દો સમજવાના છે, આ પાત્રો હૃદયમાં ઉતારવાના છે. એટલે બહુ ખૂબ વ્યવસ્થિત એકદમ માઇન્ડ ફ્રેશ રાખીને આ પાઠનું 2 વાર વાંચન કરજો. આ તમને હોમવર્ક છે. સ્વાધ્યાય 3જો લેક્ચર હું ભણાવીશ ત્યારે પાઠ પૂરો થશે ત્યારે લખવા આપીશ. આ બીજો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અસ્તુ, આભાર.